હશે કે આ વળી કોણ, તો આવો હું મારી ઓળખાણ આપું. હું સાવિત્રીબાઈ ફૂલે છું. મારો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં થયો હતો. મારા પિતા ખંડોજી નવસે પાટીલ અને મારી માતા લક્ષ્મીબાઈ પાટીલ. મારી કુમળી વયે મારા લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થતા મને નવું નામ મળ્યું, સાવિત્રી જ્યોતિબા ફૂલે. જ્યારે મારા લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયા ત્યારે હું અશિક્ષિત હતી, પરંતુ મારા પતિના પ્રયત્નથી મને પ્રાથમિક શિક્ષણ મળ્યું. આ દંભી સમાજમાં દલિત શિક્ષિત સ્ત્રી બનવાનું મને સૌભાગ્ય મળ્યું, પણ હું શિક્ષિત બનું એ આ સમાજને સ્વીકાર્ય હોય? ના, બિલકુલ નહીં. જ્યારે હું ભણવા જતી હતી ત્યારે આ સમાજે મારો વિરોધ કર્યો. મને ખૂબ હેરાન કરતા, મારા પર કચરો અને કાદવ નાખતા, પરંતુ હું પણ હાર માનું તેમ નહોતી. હું પણ મારી સાથે 2 સાડી રાખતી હતી ને સાડી બદલી નાખતી. મેં ભણવાની સાથે સાથે કન્યાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આવી વિકટ પરિસ્થિતિમાં પણ મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો અને મારા પતિના સહયોગથી બીજી 3 શાળા શરૂ કરી. આવી વિકટ પરિસ્થિતિમાં પણ મારો અભ્યાસ પૂર્ણ કર્યો. સમયાંતરે મરાઠી સમાજના અગ્રણી લેખિકામાં સ્થાન મેળવ્યું. તે સાથે સમાજ ઉપયોગી કાર્ય કર્યા. સમય દરમિયાન પ્લેગનો રોગ ફાટી નીકળ્યો, તેથી મેં મારા પુત્ર સાથે પુણેથી દૂર દવાખાનું શરૂ કર્યું. મેં 1848માં દેશની સૌપ્રથમ બાલવાટિકા વિદ્યાલય ખોલી હતી. મેં વિધવા લગ્ન પ્રથા, મહિલાઓ સામે છૂટ અછૂતનો ભેદભાવ, મહિલાઓને સ્વતંત્રતા અને મહિલાઓને શિક્ષણ આપવા મહત્વનું યોગદાન આપ્યું. સાચા અર્થમાં હું ભારતની સૌપ્રથમ મહિલા સમાજ સુધારક અને સમગ્ર ભારત વર્ષની પ્રથમ મહિલા શિક્ષિકા બની. જય